दोस्तों આપણે આવી ગયા આ ઓફિસની અંદર। ઓફિસ એમાં સારી જ છે પણ કેર સવાઈ કામ મજા નહીં આવે પણ બહાર એટલે બધું બહાર જ, કેમ કે આ સોફા અહીં, આ સોફા, આ હુવાના સોફા, આ ચા પીવા મેળવાનું ટેબલ, પંખો ચાલે પણ મજા હે નહીં કેર સવાઈ કામ મજા थी હાસી વાત है। बैठा बैठा શું કરો એમ પણ જરીક વિડીયો બનાવી દઉં, જરીક બ્લોગ બનાવી દે એવું થયું મનમાં। પણ જે દોસ્ત અમદાવાદમાં છે ને એને જ ખબર છે કે બહાર રહીને જિંદગી કઈ રીતે જીવાય। ને આપણે નાના હતા ને વિચારતા ખબર છે કે અમદાવાદ જઈએ તો મજા આવે, બજારમાં જો તો મજા આવે, પણ એક બજાર यहाँ मान लो कि अमदावाद આપણને હે ને આખા પરિવાર થકી દૂર કરી નાખે ને। ભલે એમ તો મજા આવે બેઠે બેઠે પણ ઘરે આપણે પરિવાર મા બાપ સાથે રહેવાનું, મા બાપ સાથે જમવાનું એને સિવાય કંઈક મજા નહીં હો ને। એટલે ને ભલે આ ગમે તે લાવીને મેં દો ખાવાનું, જલેબી, પૂડી, મીઠાઈ, પનીર એ ખાઈ લો પણ કાંઈ એવું ઇન્ટરેસ્ટ નહીં લાગે, કેમ કે કહેવત એની હજુ સ્વાદિષ્ટ બનતું નહીં। આ એસી રૂમવાળું હોય એની કંઈ તમારું કેવું દોસ્તો અહીં અમદાવાદ સારું લાગે પછી ક્યારે રહેવું સારું લાગે? ક્યારે રહેવું સારું લાગે? મને તો એવું જ લાગે, કેમ કે હું અહીં બેઠો હોઉં ને, હું અહીં આરામ થકી રહું ને તાર લગણ મને ક્યારની છે યાદ આવી કરે। એ તો બધાને થાય છે નહીં? બીજા ભાઈ કડજા કામ કરતા હોય એનાને બી એવું થતું હોય કે કેરની ટેન્શન રહે, મા બાપની, સોરા બૈરાની, બધાની એવી રીતે જ રહે ટેન્શન એમ। કેમ કે શું કરો આપણે બહાર જ જઈએ, કેમ કે આપણે કને પૈસોથી આપણી મજબૂરી છે, આપણને મજબૂરી બહાર લાવે, કેમ કે આપણને શોખથી કે બહાર જવાનો નાનો તો આમ શોખ થતો નહીં કે બજારમાં જઈએ, અમદાવાદ જઈએ તો સારું રહે એમ। પણ અમદાવાદ તો બધા શોખ મટાડી નાખે। ભલે મોટા શહેરમાં આવો, મોટા શોખીલા શહેરમાં આવો, પણ એ બધો આપણો શોખ, આપણી ખુશિયા બધી મટાડી નાખે એમ। કેરેરો એટલે એક અલગ પ્રકારની ખુશી રહે એમ, કેમ કે આ રીતે બહાર આવ્યા એટલે કંઈક બોર્ડર ઉપર સૈનિક જો હોય ને એવી રીતે થઈ જાય એમ કે ઘર કબ જાઓગે એવું થાય ને મનમાં। ચલો અગલા વિડીયો એમ મળીએ।